જો આ સામું છે ને આ ત્રીજી ભોમનો પડસાલ છે. પરમધામ પ્રમાણે ત્રીજી ભોમનો પડસાલ. ખોર બળે દરવાજા વિશાલ, ધની આવતે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત ઘાત. અહીંયા રાજ્યમાં પાંચમી ભોમમાં રંગ પરવાની મંદિરથી ઉઠીને ચોથી ભોમમાંથી ત્રીજી ભોમમાં આવે. ત્રીજી ભોમમાં સવારના 6 થી બપોરના 3 વાગ્યા સુધી રાજ્ય મહારાજ ત્રીજી ભોમમાં બિરાજમાન હોય છે. એમાં બે પ્રસંગ, એક નીલા પીલા રંગનું મંદિર હોય, એક આસમાના રંગનું મંદિર હોય. તો અહીંયા જે છે 10 મંદિરનો પડસાલ કહેવામાં આવે છે, 10 મંદિરનો દહેલાન કહેવામાં આવે છે, 10 મંદિરનો ચોક કહેવામાં આવે છે. તો અહીંયા રાજ્ય મહારાજ બિરાજમાન હોય તો સાઈડમાં થોડી ગલી છે, અંદરની સાઈડમાં. તો ગલીમાં રાજ્ય મહારાજ, ત્યાં છત્રસાલ મહારાજ, ત્યાં લાલદાસ મહારાજ ચિતવણી કરતા હતા. અહીંયા રાજ્ય મહારાજ બિરાજમાન છે. તો હવે મેઇન ભાષામાં જાય તો આ એક 3 મહેરાબ છે. કેટલા મહેરાબ છે? આ 3 મહેરાબ છે. 3 મહેરાબની ઉપર પાછો એક મહેરાબ આવે. દેખાય તો આ એક મોટો મહેરાબ છે, દેખાય? એની નીચે કેટલા આવ્યા? 3. હવે 3 ની નીચે પાછા એકની નીચે 3 આવે, એટલે કુલ કેટલા થયા? 9, 3, 12 ને 13 મહેરાબ થાય. તો હવે અહીંયા સમજવાનું એ છે કે વચ્ચેનો જે મહેરાબ છે 3 છે ને, એમાં વચ્ચેનો મહેરાબ છે, વચ્ચેના મહેરાબને અહીંયા સમજી લો. આ 3 મહેરાબ, બરાબર? આ 3 મહેરાબમાં વચ્ચે શું છે? ઝરોખો કો પીઠ દેવે દ્વાર સન્મુખ લેવે. રાજ્ય મહારાજ ઝરોખાને પીઠ દઈને બેઠા છે. અક્ષર ભગવાન આવે છે તો દર્શન ક્યાંથી આપે છે? ઝરોખો સામી નજર કરકે પ્રણામ કરકે પીછે ફિરે. તો રાજ્ય મહારાજ આથમના મુખે બેઠા છે ને આમ પૂર્વ મુખે દર્શન આપે છે અક્ષર ભગવાનને. તો ભાગ્યશાળી કોણ કહેવાય? કે આ 9 ભોમ 10મી આકાશની એને ખબર નથી, તમને બધાને ખબર છે ને? તો આ ત્રીજી ભોમનું મહત્વ જો અહીંયા ગુજરાતીમાં નથી, હિન્દીમાં નથી, આ શેમાં લખ્યું છે? ઉર્દુમાં. તો શું કામ ઉર્દુમાં લખ્યું છે? આત્મા કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ ખ્રિસ્તી નથી, કોઈ પારસી નથી, કોઈ જૈન નથી, કોઈ બૌદ્ધ નથી, કોઈ ઈસાઈ નથી. આ વિશ્વમાં કુલ 11 ધર્મ છે. પછી એક આપણો હિન્દુ ધર્મ છે ને એમાં પછી ઘરે ઘરે જેટલા હોય એટલા બધા ફાટા, બરાબર ને? એમાં કોઈ ધર્મ સંપ્રદાયમાં આત્મા હોતો નથી. એટલે પ્રણામી સંપ્રદાય આત્મા ઉપર હાલે છે, દેહ ઉપર હાલતો. જ્યાં સુધી દેહ ઉપર હાલશો, જ્યાં સુધી દોરા બંધવા કરશો, જ્યાં સુધી પથ્થરે માથા ભટકાડા કરશો, ત્યાં સુધી આ સમજા હે નહીં. પેલી બાજુથી કંઈક તો આપણે બપોર પછીના પ્રસંગમાં લેશું. પેલું આગળ આવશે બાજુરાજના મંદિર પાસેથી ધામ દરવાજો, એટલે 100 સીડિયા ચડીને ઉપર આવ્યા. તો આગળ આવશે શું? 28 સ્તંભનો ચોક. બંગલાદેશ આગળ જે સાઈડ રહી 28 મંદિરનો ચોક લંબાઈ પહોળાઈમાં છે. તો એના પછી આવ્યા તો આ બંગલાદેશ છે એ શું છે? ચોરસ હવેલી. 4 ચોરસ હવેલી પાર કરશો તો 5મો આરમાં શું આવશે? મૂલ મિલાવા. તો આ મૂલ મિલાવા જાગણી બ્રહ્માંડનો છે. પરમધામ પ્રમાણે મૂલ મિલાવા ન્યા છે, તો એ જ પ્રમાણે આ મૂલ મિલાવા છે. અંદર દર્શન કર્યા હોય તો 4 દરવાજા છે. મૂલ મિલાવામાં પણ 4 દરવાજા છે. અહીંયા પણ 4 છે. બંગલાજીમાં હવેલીમાં 4 છે, તો હવે બંગલાજીમાં જાશો તો તેમાં 4 દરવાજા છે. આખે આખું પરમધામ આબેહૂબ છે. કંઈ લોકો પછી જે શું ખાધા પછી ભોજન વિખા ભોજન નો થાય. સિદ્ધાર્થનાથ ત્યારે કી જય.